હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે નવા બ્લોગમાં સ્વાગત છે। જય માતાજી, ગુડ મોર્નિંગ। જો ભાઈ કપડે તો હવે ક્યાં બધું કપડા ધોઈ કાઢીએ, પાણી આવ્યું। જય કાળા ગુડ મોર્નિંગ, જય માતાજી। કપડા ધોવું, પાણી ભરું। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। તો જો અત્યારે મારા આયા ઓહો હવે હેરામ લાવી દેતા તાપ મને ના રહે આ તો શર્માઈ હા ગાઈસ, આ મોબાઈલ ને આ કપડા ને બધું લઈ જઈએ નીચે। આ પોઈન્ટ બોટલ ને આ પાવડર ને થાળી લઈ જવાની। ગુડ મોર્નિંગ, જય માતાજી। હું કરે જણાવે બે બે પીવડાઈને આયા હે। હા એટલા તો ગરમી થઈ છે ને બેન થી આતો બેન નથી બરાબર। એટલે ભાઈ ડુંગળી ને લસણ વાટવા લાયા। લસણ તો શું બનાવે છે દાદા? મગનું શાક। મગનું શાક, બીજું રોટલા રોટલે રોટલા રોટલા મગનું શાક ને રોટલા બનાવવાના આજે। ભાત ભાત હોય હલકી પડે। જો મગ બનાવ્યા લીલાભાઈ ઘેર મગનું શાક કહેતા ને તે આ મગ બાફેલા ને તે બહુ બનાવી દે શાક। અમે રોટલા કરવા બેઠીએ ચૂલા પર। જય માતાજી, ગુડ મોર્નિંગ। દાદા છેલ્લા આદત મળે મરણ થયું છે જો બધા જમવા બેઠે ખાવાનું કાઢીએ બધું। અમારું મગનું શાક, ભાત ને રોટલા। લીલાભાઈ ચાહે પોતરા પર અને આ બધું રક્ષા આ બધું ઉકેલા નાખો તો ગાઈસ જો હવે પકડી ગયા આટલું અડવા છતાં તો એવું બનાવી થતા। પપ્પા એ પપ્પા દાળ થયો તારે હોવાનું હોય હા હા બાયો બગાડી કરો કેવું બગાડી મારા પાણી કોને બગાડી? ના ભાઈ હું તળ જ નહીં। કોણ બગાડી? દાદા તો હોય આરામ બધા છો જમીન ડોલ લાઈન મારા મમ્મીને મહાન મેળવા જાય બધા દાદા ને બા ને બાની બેન હતા। મારા મમ્મી બે પેલા મારા પપ્પાને પેલી ગાયને દવા સોંપડવાની કથરાની બોટલમાં જ કરી હોત તો એ બધા માર દે થોડી 4 દિવસથી હાજર આ ગાયો હે કથરાની દવા મારવા ગાઈસ ખબર જો તમારા લાડવા ને યુટ્યુબ ચેનલ બનાવી આવવાની ફેમસ થઈ જાય તમારે શું કેવું સમજાયો લેવા ઉઠ્યો હા બાંધ પછી બેઠો મારો ગાઈસ હવે જઈએ ખેતરમાં મારા પચાક ફેરવા દાદો બેઠા હું બધા આવું પાછળ ઓહો જબરા ખાડા કુદા તમે ગાઈસ ખેતરમાં જવાને ખેતવા તમારું છૂટું પાડીએ આપણી ડોગર જો અહીંથી કેવી દેખાય છે ને આ રહ્યું આપણું મકાન લાકડો નહીં હવે ગમે તે કાલ લો ને જવું તો ટોલું છૂટું પાડી દીધું ને કલ્ટી જોઈન્ટ કરીએ ખેડવા તો ગાઈસ આ જો 1 2 3 જેવા બરાબર થઈ ગયા આ બધા કોરિયા પાડ્યા દાદાએ ને મારા પપ્પાને આલ્યું હવે આ શેડ ને સે બે હતો એ શેડી આવ્યો બગલો જો એ ખાવા હતું તો અવશ્ય જોર ખવાયા હતા એમ બધો મને બહાર આવે જો નવર સાચા જો થોડો થોડો સમજો કે તમને તો ખબર નહીં પડે વરસાદ ચાલે હે પડે તો ખરો લગભગ એટલે આ બધું શેડી નાખ્યું થોડુંક આલેલું ને તે તાપ મેલેલો તો આ બધું શેડી કાઢ્યો કમ્પ્લીટ વરસાદ ચડ્યો હે દાદા આભાર આ સાઈડમાં કરી દીધા આ ખેડવાનો હવે હા
બધા સાઈડમાં કરી દીધા એ બધા હું આ થોડો બે લવરા મારી દઉં પાછળ આગળ બસ તો ગાઈસ મારો પચાક ચા ફેરો હે આવી રે અને હું બેઠ્યો હું પારા ઉપર વરસાદ તો જો આવું થઈ રહ્યું હે ને ચારે આને બંધ થોડાક મેં સડે એમને તો ગાઈસ કોરું બનાવ્યું ના ડુંગળી પેલા બાદ કોરું બનાવ્યું ખેતરમાંથી આવી જાય ઘેર ચાકો એના પૈસા મને હાલ જાય વધારે નથી 800 રૂપિયા ઓ હારી બુણી થાય તો ગાઈસ ચાલો રોટલા બોટલા થાય હોય તો વાળામાં લાઈટ બાઈટ પાડો લીલા બા લીલા બા રોટલી કરવાનું ચાલુ કરી દીધી પણ કેટલા ગુલ્લો ખબર 4 જ ગુલ્લો ને રોટલી તો આપણે શું કરવાનું ભાત રોટલા તો ગાઈસ જો રોટલા કરવાનું ચાલુ થઈ ગયું આ શાક મેલ્યો કોબી ચાલુ ગાઈસ ગાળ પે હમ ચીલાન ચાલુ થઈ ગયો બધા તો એ કરે ભાઈ એમ નથી ખબર ગરમી થાય ને વાતાવરણ એ થઈ જો ગરમી થાય ને તે ખુલ્લા કપડે બુસા ચકલું વગર પહેરે ને પેલા પેલા પીજી વાતાવરણ જોવા વરસાદ આવ્યો થયેલું બેર બેર આવતા રહ્યા ફચોફચ ઘેર ખેતરમાંથી ઘઉં એકલા જ શું થયા ચો આયા કુંજણે એક ને મેમ કપડો હું સો સારા જીવડો હા તમે ના ત્રણ જીવડો કાઢ્યા કાનના ખાના બધા જમવા બેઠા જો એમાંથી આવું શું ખબર કોરો આજે ચો પારા આવ્યો કોરાનો તો લીલા ભાઈ કોરો બનાવ્યો રોટલો પેલું દહીં હે કે દૂધ 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 દહીં દૂધ દાળ બધું ભેગું કર્યું છે લાગે મને ચકુ જમવા બાકી રોટલી ને તો શું કહેવાય શાક ને કોરો ને ફોન જો બેઠી બેઠી પકડાતું તો ચાલે હોસ્પિટલ કરી જા આ ફોન તું હોય છે તને પૈસો પકડાય લો જમી લો તા હરે બા ખાજો ખાઓ ખાધું જાય બાએ તો ખાઈ લીધું હે ખાધું હુઈ ગયો તો હોઈ જાવ આ તો અમારે પહેલા ખાઈ લીધું બાએ તો રોટલા દૂધ ગાઈસ બાએ તો અમારે પહેલા ખાઈ લીધું બધું આ જો બધા બેસી જાય જમવા આજે હારી વાનગી બનાવી કોબી દાય દાય હું લાવ્યો દાદા ખાય ને કઈ હું લેતો આવ્યો ના બધું ખાવાનું કાઢ્યું હું એ જમી લો મારે દિવસ આવી મારા પટો રખલા ને આવ્યા ફોન આવેલો વાત કર હું શેરતો ને તાણ આવેલો રિંગ વાંચી પણ ખબર ના પડી પછી હા જો દઈ લીધું અમારા પાસે ખાવું પડે ને તાણ તાણ પહોંચે તું ઘર નહીં તાણ કેટલું કામ કરે કેટલા વાર વાળ્યા બે વાળ્યા ને દાદાએ કેટલા વાળ્યા 4 દાદાએ 4 વાળ્યા એમાંથી એક અમને વેચ્યો ને 2 એમને લીધા અમને શાંતિ હે નહીં આવતા તે ઘરનું કામ કરે પણ બધા તો ગાઈસમાં તો બધા જમે ખાસ લીલાબાને એટલી વાર લાગી લીલાબાનું હું દૂધ હાથે સોરીને ખાવ ને તો બહુ વાર લાગે હા ચમક 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 આયા તો ગાઈસ જો દવા પીવડાની ટાઈમ થઈ ગયો એમને દવા પીવડા આ બધા એક એક કાઢી હાલે સહીઓ એક દવા હે નહીં ભાવતી પણ આ બીજી બધી ભાવ હા કેટલું ગુડ મોર્નિંગ ગુડ નાઇટ જય માતા ચમ બોલા પર ઊંઘ આવશે તાણ હું ઓ ગાવ હે તો ગુડ મોર્નિંગ થઈ જાય સેકન્ડ તો ઓ ગાવ છે ને
રાબા ઓ, ઈશુને મસ્તી કરે છે. જય માતાજી, ગુડ નાઇટ. અમારા કિશુને અમે તો વાતો કરીએ, રમીએ, હા કેવો રમે છે. તો મમ હા ખવડાવીએ, દવા પીવડાવીએ. બસ બધા તો હોઈ જાય. બધા ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો જો બારા બારા લઈને આવ્યા ને એવા ઘેર જ્યાં દૂધ કાઢવાનું તો ને થાક લાગ્યો તો હોઈ જાય. દાદા શું થયું? જય માતાજી, ગુડ નાઇટ. બહારથી તો શું પવન આવે એવું? ઠંડો ઠંડો. બોલા ચડ્યો? ખબર નહીં એસી જેવો પવન આવે. હા તે પેલું વાદળ ચડ્યું હતું હા આપણે ખેડતા હતા તો કોઈ જગ્યાએ પડે ચોટા તો પડે કશું નક્કી ના કહેવાય છોટા છોટા પડે કોતો નહીં. બધા વાદળ હતું કતા આવી ગયા બરાબર. પછી એ બાજુ પડે કરો. ચવાળા ચડી ગયો ચવાળા ચડ્યો. સાડે હતા જય માતાજી, ગુડ નાઇટ. તમે બાર ને હારે તો ખબર પડે ને. લાઈટ પડે વોશરૂમ તાણે તો બાર ને હારે તો ખબર પડે ને વરસાદ ચો સડે ચોની. તો ઘણું ચડ્યું. હવે ઠંડો ઠંડો પવન આવે બીજે પડતો હોય એમ લાગે મને. હા બીજે પડતું હશે. હા હોઈ જાય હાવડા. હા જય માતાજી. બરાબર તો હોઈ જાય. જો આબુ સચવું સચ્ચી જેમ કરે નાવાનું તો બાધા જેવા આવ્યા હોઈ જાય. તો ગાઈસ જો મારો હોઈ છે હાથી દિવસ હાલે તો હોઈ જાય. લાઈટ બિલ આવે ખબર પડે તમે ભરો, તાન ભરું. હોઈ જાય. સિરિયલ ચાલે. ઓ સ્વાહ બંધ થઈ ગયો, શું કહેવાય? તો બંધ કર દે ને કેવી તાન ખાલી આમ તું ગોગાટી થાય ઉગા બધાને હા તાને. બંધ કરી દો. એટલે તમે હોય આવી ગયું તમારા ખાટલામાં છે. गाइस मुझे लोग हिंदोलिया बपोरे तो પૈસા લેવાના બાકી હતા ગાયના તો જોઈ નહીં હાલ્યા. જો કે 8 મહિના જેવું થઈ ગયો સમય. મહિનાનો વાયદો હતો જો કે પણ 8 મહિના જેવું કાઢી નાખ્યો એણે. અને આ ફરી વાયદો કર્યો કે 22 તારીખ આવશે. હવે શું કરવું એને. પાછા એમને જઈને આવ્યા હિંદોલિયા. કાલે જે વિડીયો મુકાયો એટલે કે આજે હું અત્યારે ઉતારું ને એટલે આજે હોજે મેલ્યો છે એમ ખબર કે બીજો મોબાઈલ હતો ને એમાં 4K ઉતરતો કેમેરામાં અને એ કેમેરામાં મારા મોબાઈલમાં નાખ્યો ને તે સપોર્ટ નહોતો કરતો. પછી વિચાર્યું કે પહેલાં ફોનમાં એડિટિંગ કરું તો પહેલાં ફોનમાં એડિટિંગ કર્યું પણ એમાં જો કે થયું એવું પેલા જે મોબાઈલમાં પ્રોસેસર હોય ને એ બરાબર નહોતું. 4K તો ઉતરતો પણ પ્રોસેસર નહોતું સારું. એટલા માટે પછી એડિટિંગ તો કરી નાખ્યું. રાતે 1:30 જાગેલો તો 3:30 જેવું થયેલું એડિટિંગ કરતાં રાત્રે. અને પછી થયું એક્સપોર્ટ કરવાના આવે ને તાણે મોબાઈલમાં સ્ટોરેજ ફૂલ હતી તો પછી ડિલીટ માર્યા વિડીયો તો જે ઉતારેલા હતા ને એ બી ડિલીટ વાગી ગયા. પછી બધી મહેનત જાય પોણીમાં. પછી ડિલીટવાળાએ પાછા રિકવર કર્યા ફાઇલમાંથી. એ ફાઇલમાંથી રિકવર કર્યા અને પછી મારા મોબાઈલમાંથી પેલા નાખેલા એ બી ફરી પાછા પેલા નાખ્યા. જો કે જોયું પણ પહેલાં તો રિકવર ફોનમાં જે હતા એ તો થઈ ગયા પણ મારા ફોનમાંથી નાખેલા ને પહેલાં એ ના થયા. પછી ના થયું એટલે પછી હે ને ધીમે રહી મેળ દીધો શાંતિથી. બપોરે આવીને જોયું તે થઈ ગયું કમ્પ્લીટ. પછી ફરીથી એડિટિંગ કરી નાખ્યું. થોડું થોડું બાકી હતું જરીક એટલે કે પહેલાં તો પેલું કમ્પ્લીટ કરેલું પણ આ પાછું ફરી એ કર્યું. તો ગાઈસ તેમાં આજે 5:30 એવું મેલાયો વિડીયો 5 વાગે લગભગ. ચલો માફ કરજો. હોય તો ઉપર એવો પવન આવે જોરદાર અને હું જ હોઈ જાઉં એમ થાય મન. નીચે તો ખાસી વાર હોઈ ગયેલો. આ જો હા પથ્થર હે ને એના પર માથું મેલી દીધેલું. માથું મેલીને હોઈ ગયેલો ખાસી વાર. તો ઊંઘ તો મસ્ત આવે જોરદાર. તો ચલો ઊંઘ આવે એડિટિંગ કરીને
સૂઈ જઈએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જય માતાજી, ગુડ નાઇટ. કાલે નવા વિડીયો સાથે મળશું. જય માતાજી.